નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે, ચાલો ફરી પાછા આગળ નવા લેક્ચરમાં જઈએ. તો રીકેપમાં લાસ્ટ ટાઈમ ખબર છે ને, સમીકરણની દુનિયા આપણે ખોલેલી હતી. બળ ભરીને સમીકરણ હતા આખું લેક્ચર. આજે લખવા તો છે, થોડા સમીકરણ છે, પણ ભૌતિક ગુણધર્મ આજે જાણી લેવા છે. બરાબર? એટલે ક્વેશ્ચન બધા તૈયાર જ છે તમારી પાસે બોર્ડ ઉપર, એને આપણે ડિટેલમાં શીખતા જઈએ, ક્લિયર કરતા જાઓ, એટલે આજની દુનિયા પાછી પૂરી થવા માંડે. ચાલો આવો સીધા પ્રશ્ન તરફ જ આપણે. તો અહીંયા આગળ પહેલો ક્વેશ્ચન મૂકેલો છે, C' x બંધની ધ્રુવીયતા વિશેની જાણકારી છે. એટલે એકચ્યુઅલી જે C' x બંધ વિશે નોંધ લખો, આ આપણો પ્રશ્ન છે. બરાબર? ધ્રુવીય પ્રકૃતિ આપણે સમજવાના છીએ. પછીનો ક્વેશ્ચન છે કે હેલાઇડ સંયોજનો જો કોમન છે, એટલે હેલો આલ્કેન માટે પણ સાચું છે, હેલો એરેન માટે પણ સાચું છે. એ લોકોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની તમારે ચર્ચા કરવાની છે. એટલે એકચ્યુઅલી ફિઝિકલ પ્રોપર્ટી જ કહેવાય, ભૌતિક ગુણધર્મ જ એના તૈયાર થયા. અને સામે ફરી પાછો પ્રશ્ન છે કે ભાઈ એમાં હેલો આલ્કેન ની ઘનતા, ડેન્સિટી અને દ્રાવ્યતા, સોલ્યુબિલિટી પાણીમાં, એના વિશેની ચર્ચા કરો. એટલે એકચ્યુઅલી તમારી પાસે 4 ટોપિક તૈયાર થયા ભૌતિક ગુણધર્મ માટે. બરાબર ને? પણ ભૌતિક ગુણધર્મમાં મારે સામાન્ય 2 વાક્ય એમ જ કહી દેવા છે પહેલા, કે બે હેલો આલ્કેન સંયોજનો રંગવિહીન હોય છે. શું કીધું? આલ્કાઇલ હેલાઇડ સંયોજનો બોલો અથવા તો હેલો આલ્કેન બનો. આલ્કાઇલ હેલાઇડ સંયોજનો રંગવિહીન સંયોજનો છે, પણ બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો જે છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં રંગીન બને છે. ઓકે, એટલે બ્રોમાઇડ અને આયોડાઇડ તો સૂર્યપ્રકાશની હાજરીમાં રંગીન બનશે. બીજું કે બાષ્પશીલ જે હેલાઇડ સંયોજનો છે એ મીઠી સ્મેલ ધરાવે. તમારી પાસે પ્રસ્તાવિકામાં કીધેલું જ ક્લોરોફોર્મ છે ને, નિશ્ચેતક તરીકે વપરાય. ક્લોરોફોર્મ CHCl3 પોલીહેલોજન સંયોજન પણ કહેવાય એને. એક કરતા વધુ હેલોજન છે, પણ એ મીઠી સ્મેલ ધરાવે. બરાબર? એટલે બીજો મુદ્દો તમને કીધો છે ને, એ પાણીમાં દ્રાવ્યતા બહુ જ ઓછી છે. કોની? હેલો આલ્કેનની. એટલે મુખ્ય ગુણધર્મમાં તમને કીધું કે ભાઈ આલ્કાઇલ હેલાઇડ સંયોજનો જે છે હેલો આલ્કેન એ રંગહીન છે, પણ બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો સૂર્યપ્રકાશની હાજરીમાં રંગીન હોય છે, રંગ દર્શાવે. અને ત્રીજું કે બાષ્પશીલ હેલાઇડ સંયોજનો કેવા છે? મીઠી સ્મેલ ધરાવે. ચાલો પહેલા તો આપણે બંધની પ્રકૃતિમાં જવું છે. તો સૌથી પહેલું કે ભાઈ આ જે C' x બંધની જે ચર્ચા છે, C' x બંધ માટે, તો આપણે એવું કહી શકીએ કે ભાઈ C' x જે છે આ તમારો અહીંથી વર્ણન સ્ટાર્ટ થઈ ગયેલું છે. તો કાર્બન પરમાણુ કરતા હેલોજન પરમાણુની વિદ્યુતણતા વધુ છે, એટલે આના પર ડેલ્ટા માઇનસ ચાર્જ ઉત્પન્ન થશે. તેટલા જ એકમનો કાર્બન પરમાણુ પર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થાય ને. હાઇડ્રોજન એટલા માટે ઉલ્લેખ કરતો હતો કે તમે ધ્રુવીય પ્રકૃતિમાં ભણી લીધું છે કે આખા વર્ગ કોષ્ટકમાં સૌથી નીચામાં નીચી વિદ્યુતણતા કોની છે? હાઇડ્રોજનની. બરાબર? એટલે એની સિવાયનું કોઈ પણ તત્વ હોય કે ઊંચી વિદ્યુતણતા ધરાવે. હવે જો હાઇડ્રોજન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે, તો બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ અન્ય પરમાણુ ખેંચી જાય, આકર્ષે, એના તરફ ખસવાનું છે. એટલે એના પર આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થશે. તેટલા જ એકમનો હાઇડ્રોજન પર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થાય. એટલે આપણું 11મા ધોરણથી વાક્ય તૈયાર હતું, સનાતન સત્ય લીધી કે ભાઈ સહસંયોજક બંધમાં હાઇડ્રોજન પરમાણુ દેખાય તો એના પર પ્લસ ડેલ્ટા ચાર્જ હોય જ, એટલે ધ્રુવીય પ્રકૃતિ ઉદ્ભવે. કરેક્ટ? પણ અત્યારે બીજું પણ સ્ટેટમેન્ટ હતું તમારી પાસે જેનો ઉપયોગ કરીએ છીએ કે ભાઈ 2 અલગ અલગ તત્વો છે, તો જેનો પરમાણુ ક્રમાંક વધુ હોય એની વિદ્યુતણતા ઊંચી હોવાની ને. તો કાર્બન 6 નંબર છે ને, હેલોજન તત્વ X તરીકે ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન લઈ લો. બરાબર? તો અહીં આગળ ફ્લોરિન 9 નંબર, ક્લોરીન 17 નંબર, બ્રોમિન 35 નંબર, આયોડિન 53 નંબર. તો એના કરતા
વિદ્યુત ઋણતા વધુ છે, એટલે C' બંધમાં હેલોજન પરમાણુની વિદ્યુત ઋણતા કાર્બન પરમાણુ કરતાં વધુ છે, માટે હેલોજન પરમાણુ પર આંશિક ઋણ વિદ્યુત ભાર ઉત્પન્ન થાય અને તેટલા જ એકમનો કાર્બન પર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થશે. એનો અર્થ એવો થયો કે જે C' બંધ જે છે, C' બંધ એ ધ્રુવીય પ્રકૃતિ ધરાવે છે. ધ્રુવીય પ્રકૃતિ તમારી પાસે ઉત્પન્ન થઈ ગયેલી કહેવાય. અને એ ધ્રુવીય પ્રકૃતિ હોવાને કારણે એની જે બંધ લંબાઈ, બંધ એન્થાલ્પી અને દ્વિધ્રુવીય ચાકમાત્રા એના મૂલ્યમાં તમને ફેરબદલી જોવા મળે. હવે માની લો કે તમે એક જ C' ની જ વાત કરીએ છીએ આપણે, એટલે પરિસ્થિતિ કેવી થવાની છે? અહીંથી તમારી પાસે વાક્ય રચના જુઓ કે ભાઈ C' થી શરૂ કરીને C' તરફ જતા, ચલો મેં આ હેડિંગ તરીકે શબ્દ પહેલા મૂકી જ દીધો છે, એને બ્લોક કરી દો કે પહેલું જે સભ્ય છે એ C' થી C' તરફ જતા એ લોકોની તમારી પાસે બંધ લંબાઈ શું થવાની છે? બંધ લંબાઈ જે છે એ વધે. આપણે એક શબ્દ એ મૂકી દીધો, બંધ લંબાઈ જો વધે છે તો એના કારણે તમારી પાસે મારે બંધ એન્થાલ્પી એવો શબ્દ લખવો છે અને દ્વિધ્રુવીય ચાકમાત્રા, દ્વિધ્રુવ ચાકમાત્રા. ઓકે, તો એના જે મૂલ્યો છે એ બંનેના મૂલ્યની અંદર શું થવાનું છે? ઘટાડો થશે. એટલે અહીંયા શબ્દ ઘટે શબ્દ કરી દીધેલું છે અને પેલામાં વધે છે. તો એના માટે પર્ટિક્યુલર આપણે એવું કહી શકીએ, માની લો કે સભ્ય લઈ લો ને કે દાખલા તરીકે હું CH3F લખું, પછી CH3Cl લખું, CH3Br લખીએ અને CH3I લખીએ. ઓકે, તો સમાન આલ્કાઇલ હેલાઇડ કેવું કહેવાય ને, કારણ કે એમાં કાર્બનની સંખ્યા સરખી છે, તો એને ક્લોરોમિથેન, ક્લોરોમિથેન, બ્રોમોમિથેન, આયોડોમિથેન શબ્દ કહેવાય. પણ એમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો તમે તો પરમાણુનું કદ જે છે મોટું થતું જાય કે નહીં? કદ વધશે. ગુજરાતીમાં લખાણ છે, આપણે ચિત્રમાં સમજૂતી મૂકેલી છે કે ભાઈ સમૂહમાં હેલોજન સમૂહ છે એમાં ઉપરથી નીચે તરફ જશો તો તમારી પાસે પરમાણુનું કદ વધે છે. એટલે શોર્ટમાં લખું, પરમાણુ કદ વધે છે. કોનું? હેલોજન તત્વનું. એટલે પરિસ્થિતિ કેવી થવાની છે? તો કે C' જે બંધ લંબાઈ છે, કેન્દ્ર વચ્ચેનું અંતર, એ બંધ લંબાઈનું મૂલ્ય તમારી પાસે વધવાનું છે. બંધ લંબાઈ જે છે એ તમારી પાસે વધે છે. હવે એના આંકડા આપેલા છે કે ગોખવાની જરૂર નથી, આ તો જસ્ટ આપણે લખીએ કે ભાઈ C' છે તો એની બંધ લંબાઈ તમારી પાસે 139 pm માં આપેલી છે. 139 pm અને 1.39 લખી નાખો તો એંગસ્ટ્રોમ થઈ જાય ને. 39 નું 78 કરો એટલે 178 pm છે. 178 pm આના માટે લખેલું છે. ત્યાર પછી તમારી પાસે ત્રીજી જે બંધ લંબાઈ છે એ વધવાની છે, વધતો ક્રમ છે ને. 39 છે ઊંધો આંકડો કરી નાખો એટલે 193 કરવું પડશે. 193 યાદ રાખો, સરળ. અને છેલ્લે આયોડિન માટે દાખલા તરીકે લખાણ આપવું હોય તો પેલો સાબુ આવે છે, સાબુનો 215 નંબર છે, 215 નંબરનો સાબુ એવું. અહીંયા એક ઓછું કરો એટલે 214 pm છે. એટલે આ બધી ટેકનિકો યાદ રાખવા માટે. આ તો ખાલી મેં કહ્યું એ પ્રમાણે કે તમારી પાસે પરમાણુનું કદ વધશે તો પરમાણુની ત્રિજ્યા તમારી પાસે, પરમાણુનું કદ વધવાનું છે, હેલોજન પરમાણુ, પરમાણુની ત્રિજ્યા વધવાની છે, તો બંધ લંબાઈ જે છે C'(X), C'(F), C'(Cl), C'(Br), C'(I) તમારી પાસે બંધ લંબાઈ પણ વધવાની છે. આંકડો કીધો કે 139 ફ્લોરિન હોય તો, ક્લોરિન હોય તો 39 દુ 78, 178. એના પછી 39 ઊંધો આંકડો 93 કર્યો છે અને છેલ્લે 214 નંબર તમે મૂકી દો છો. એટલે બંધ લંબાઈ વધે છે તો તમારે બંધને તોડવા માટે ખર્ચાતી શક્તિ, જેને તમે બંધ એન્થાલ્પી, બંધ ઉર્જા કહો છો ને, તો બંધ એન્થાલ્પી નું મૂલ્ય જે છે ક્રમશઃ ઘટવાનું છે.
અને દ્વિધ્રુવીય ચાકમાત્રા જે છે એનું મૂલ્ય પણ તમારી પાસે ઘટે, બરાબર. પણ એમાં પર્ટિક્યુલર આપણે આમાં તૂટક લાવણ મૂકી દઉં છું. આમાં જે દ્વિધ્રુવીય ચાકમાત્રા છે કોની, ક્લોરાઇડ માટે, એ અપવાદ છે, એટલે એમાં એકમાં તમારી પાસે આંકડો વધુ જોવા મળશે, બરાબર. એટલે પેલું જે બંધ તોડવા માટે જે ઊર્જા ખર્ચાવાની છે એ તો બંધ એન્થાલ્પીનું મૂલ્ય તો ક્રમશઃ ઘટવાનું છે. અચ્છા, દ્વિધ્રુવીય ચાકમાત્રા પણ ઘટવાની છે કે બંધ લંબાઈ પર આધાર રાખે ને. મ્યુ બરાબર શું હતું સૂત્ર? દ્વિધ્રુવીય 11મા ધોરણનું સૂત્ર યાદ કરો ભાઈ, કે દ્વિધ્રુવીય ચાકમાત્રા મ્યુ બરાબર q ઇન્ટુ સ્મોલ d હતું ને. q એટલે પરમાણુ પરનો વીજભાર છે, કુલમમાં હોય, ESU એકમમાં હોઈ શકે, અને d એટલે બે ના કેન્દ્ર વચ્ચેનું અંતર, એટલે બંધ લંબાઈ છે. તો બંધ લંબાઈ તમારી વધતી જવાની છે, તો એના કારણે તમારી પાસે દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય પણ શું થવાનું છે? ઘટે. પણ અપવાદની અંદર ક્લોરીન હોય તો દ્વિધ્રુવીય ચાકમાત્રા વધે છે, એકમાં વધારો થાય. જવાબદાર એની પર્ટિક્યુલર વિદ્યુત ઋણતા છે. ઓકે, એટલે આ તમારી પાસે ટૂંકું ટચ એટલું જ કે બંધ ધ્રુવીય છે. ધ્રુવીય પ્રકૃતિ જે છે એ બંધની જે પ્રબળતા નો જે તમે ક્રમ લો, બંધની પ્રબળતા, તો ફ્લોરાઇડ જે છે, માની લો કે આના માટે આપણે લિસ્ટ પ્રમાણે લખવું હોય નીચે ફરીથી, તો એવું લખી શકાય ભાઈ C-F છે, C-Cl છે, C-Br છે અને C-I. ઓકે, તો બંધની જે ધ્રુવીયતા છે એ બંધની ધ્રુવીયતા શું થવાની છે? ક્લોરીનની વિદ્યુત ઊર્જા સૌથી વધુ ઉપરથી નીચે તરફ જાય તો વિદ્યુત ઊર્જાનું મૂલ્ય ઘટે. તો દ્વિધ્રુવીય પ્રકૃતિ છે એ પણ માં ઘટાડો થાય. તો C-F બંધની પ્રબળતા ઘટતી જાય. તો આ સૌથી વધુ પ્રબળ, એનથી ઓછું, આ ક્રમ આપણે મૂકી દીધો, બરાબર. આ સૌથી વધુ પ્રબળ, એનથી ઓછું, ઘટાડોનો ક્રમ, અને ઉલટું લખો તો વધારાનો ક્રમ તમારી પાસે બની ગયો કહેવાય. ઓકે, ચાલો નવા ટોપિકમાં જાઓ કે ભાઈ હેલાઇડ સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની ચર્ચા કરવી છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો સૌથી પહેલું તમે એવું કહી શકો કે ભાઈ હેલાઇડ સંયોજનોમાં C-X બંધ જે છે એક તો ધ્રુવીય પ્રકૃતિ ધરાવે છે. ઓકે, એટલે મારે ડેલ્ટા માઇનસ લખવું છે, ડેલ્ટા પ્લસ સિમ્બોલ તમે વાપરી દીધો. તો ધ્રુવીય પ્રકૃતિ ધરાવે છે હેલાઇડ સંયોજનમાં, બરાબર. એટલે બંધ પોતે કેવો છે? ધ્રુવીય. ધ્રુવીય બંધ હોવાને કારણે એમના અણુઓ વચ્ચે દ્વિધ્રુવ આકર્ષણ બળ લાગશે, અને બીજું જે તમારી પાસે વાન ડર વાલ્સ આકર્ષણ બળ પણ લાગવાનું છે, વાન ડર વાલ્સ. આ બંને પ્રકારના જે છે, આ બંને પ્રકારના મારે શબ્દ કયા લખવાના છે? આકર્ષણ બળ ખરા ને. તો એ આકર્ષણ બળ વધુ પ્રવર્તે છે, રાઈટ. આકર્ષણ બળ વધુ હોવાનું છે. ફરીથી કે ભાઈ હેલાઇડ સંયોજનો, પછી હેલો આલ્કેન હોય કે હેલો એરિન હોય, બંનેમાં C-X બંધ તો ધ્રુવીય છે જ, જેના કારણે તેમના અણુઓ વચ્ચે દ્વિધ્રુવ આકર્ષણ બળ પણ લાગવાનું છે, અને સાથે સાથે અણુઓ વચ્ચેનું વાન ડર વાલ્સ આકર્ષણ બળ જે છે એ વધુ પ્રવર્તે છે. જો વધુ પ્રવર્તતું હોય તો અણુઓ વચ્ચે આંતરાણુવીય આકર્ષણ બળ વધુ પ્રવર્તે, માટે એ લોકોના ઉત્કલન બિંદુ જે છે ઊંચા હોય. ઉત્કલન બિંદુ જે છે તમારી પાસે ઊંચા બને. હવે એમાં સામાન્ય આલ્કેન છે, દાખલા તરીકે એવું આપણે મૂકીએ છીએ કે CH4 મિથેન છે, એના કરતા CH3Cl હોય તો એનું ઉત્કલન બિંદુ ઊંચું છે. સમજો, આલ્કેન જે છે એના કરતા ઉત્કલન બિંદુ ઊંચું કહેવાય. સેમ કોપી, દાખલા તરીકે તમે બેન્ઝીન લખો, એટલે અણુસૂત્ર બદલો છો, C6H6 લખો બેન્ઝીન, અને એના બદલે C6H5Cl લખો તો ક્લોરોબેન્ઝીન થયું ને, બરાબર. આ બંને માટે ચેક કરી લો કે આલ્કેન એટલે હાઇડ્રોકાર્બન થાય ને, આના માટે મારે શબ્દ કયો લખવો પડશે? હાઇડ્રોકાર્બન છે. અને પેલા જે છે એના માટે મારે હેલાઇડ સંયોજન શબ્દ મૂકી દઉં અહીં આગળ. તો એવું તો ન કહેવાય કે બેના અણુભાર સરખા છે, પણ અનુવર્તી એવો શબ્દ વાપરી શકાય.
કે હાઇડ્રોકાર્બન સંયોજનો કરતા એમાંથી જે હેલાઇડ સંયોજનો બને એ લોકોના ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા હોય છે. એક સાપેક્ષમાં જો તમારે વાત કરવી હોય તો આમાં ઉપરનો જે ટોપિક છે ચેક કરો કે ભાઈ જેમ જેમ તમારી પાસે હેલોજન પરમાણુ જે છે હેલોજન પરમાણુ એનો પરમાણુ ક્રમાંક વધે છે ને, આપણે પરમાણુ ક્રમાંક લખવો હોય તો જો સાઈડમાં લખું છું કે ફ્લોરિન 9 નંબર, ક્લોરીન 17 નંબર, બ્રોમિન 35 નંબર ને આયોડિન 53 નંબર છે 53 એસટીડી. તો રેડિયો એક્ટિવ છે એટલે આપણે એને ગણતરીમાં લેતા નથી. તો ઉત્કલન બિંદુ માટે તમે હજુ એવું કહી શકો કે સમાન આલ્કાઇલ હેલાઇડ છે ને, સમાન આલ્કાઇલ હેલાઇડ એમાં જો હેલોજન પરમાણુનું કદ વધે તો પણ ઉત્કલન બિંદુ વધવાનું છે. સાચું? કેમ તો કે એનું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે, આંતરાણવીય આકર્ષણ બળ વધવાનું છે તો ઉત્કલન બિંદુ પણ વધશે. અથવા હેલોજન પરમાણુની સંખ્યા વધારો તો પણ ચાલે. ચલો આપણે એવું કામ કરીએ, હવામાં જાય છે બધું લખાણ એટલે મને બ્લોક કરી દઉં. આ તમારો એક મુદ્દો હતો. આકર્ષણને કારણે ઉત્કલન બિંદુ તમારું હેલાઇડ સંયોજનના ઉત્કલન બિંદુ હાઇડ્રોકાર્બન સંયોજનો કરતા કેવા છે? વધુ છે. ડન. અને અહીંયા ફરી પાછું આપણે લખાણ આપીએ છીએ બીજા મુદ્દામાં કે તમે આ જે ક્રમ મૂકેલો છે કે ભાઈ CH3F થી શરૂ કરીને CH3I તરફ જાઓ તો પણ તમારી પાસે અહીંયા લખી નાખે છે કે ઉત્કલન બિંદુ ક્રમશઃ વધે એટલે ઊંચા બને છે, એટલો જ શબ્દ મેં આપેલો છે. ત્રણ વસ્તુ આપણે લઈએ છીએ કે ભાઈ સમાન આલ્કાઇલ હેલાઇડ સંયોજન છે ને, સમાન આલ્કાઇલ હેલાઇડ કે તમારી પાસે કાર્બનની સંખ્યા એક જ લીધેલી છે કે ફ્લોરોમિથેન થી ચાલુ કરીને આયોડોમિથેન સુધી. હેલોજન પરમાણુનું કદ વધે છે, કાર્બનની સંખ્યા સમાન છે, છતાં એનું ઉત્કલન બિંદુ જે છે તમારી પાસે ઊંચું બનશે. આ એક શક્યતા. બીજી શક્યતા તમારે લેવી છે કે ભાઈ કાર્બન શૃંખલા જો તમે વધારતા જશો તો એનો અર્થ એમ કે મારે CH3Cl બરાબર એક જ કાર્બન એના કરતા C2H5Cl લખું, C3H7Cl લખું, એમ કન્ટિન્યુઅસ જો જવું હોય તો આમાં એક જ કાર્બન છે, કાર્બનની સંખ્યા 2 થઈ, કાર્બનની સંખ્યા 3 થઈ, તો પણ આ લોકોના ઉત્કલન બિંદુ ક્રમશઃ ઊંચા બનવાના છે. એટલે કાર્બન શૃંખલા વધે, હેલોજન પરમાણુનું કદ વધે અને હેલોજન પરમાણુની સંખ્યા પણ વધે તો પણ ઉત્કલન બિંદુ વધશે. અને આ ત્રણેય વસ્તુ પાછું ઘનતાને તો લાગુ પડે જ છે. ઘનતા એટલે ડેન્સિટી, તો ડેન્સિટી પણ જવાબદાર કોણ છે? પરમાણુના ભાર પર. અને પછીનું જે તમારી પાસે સભ્ય આવે એ કયું તૈયાર થશે? તો પોલીહેલોજન સંયોજનો લઈ લો. દાખલા તરીકે મિથેનમાંથી તમે એક હાઇડ્રોજન દૂર કરવાના છો તો સૌથી પહેલું એક હાઇડ્રોજન દૂર કરશો એટલે તમારી પાસે CH3Cl થાય ને, બરાબર? હજુ હાઇડ્રોજન તમે દૂર કરશો તો CH2Cl2 થશે, હજુ હાઇડ્રોજન દૂર કરશો CHCl3 થશે અને છેલ્લે CCl4 થશે. જો કાર્બનની સંખ્યા સેમ રાખી, કાર્બન પરમાણુ તમારી પાસે એક જ છે, જો ટપકું પાડી દીધું પણ આમાં એક જ હેલોજન છે, બે હેલોજન, બે ક્લોરીન છે, 3 ક્લોરીન છે અને 4 ક્લોરીન છે, તો કદ તો મોટું થવાનું છે. તો એમનો પણ ઉત્કલન બિંદુ ક્રમશઃ વધે છે. રેડી? એટલે ટૂંકમાં ઉત્કલન બિંદુ માટે તો હજી હેલો આલ્કેનની વાત છે, હેલો એરિન તો હજુ બાકી છે બોલવા માટે. તો પહેલું તો ક્લિયર થઈ ગયું કે ભાઈ દ્વિધ્રુવીય આકર્ષણ ને વાન ડેર વાલ્સ આકર્ષણ બળ વધવાનું છે, અણુનું કદ મોટું બનતું જાય, આંતરાણવીય આકર્ષણ બળ વધશે, ઉત્કલન બિંદુ એ લોકોના વધતા જાય. એટલે આપણે ત્રણ પરિબળ કે સામાન્ય જે હાઇડ્રોકાર્બન છે એના કરતા હેલાઇડ સંયોજનનું ઉત્કલન બિંદુ વધુ હશે. પછી તમે ચર્ચા કરી કે ભાઈ સમાન આલ્કાઇલ હેલાઇડ છે, આમાં પણ સમાન આલ્કાઇલ હેલાઇડ છે, તો બંનેમાં કેવી પરિસ્થિતિ છે કે હેલોજન પરમાણુનું કદ વધે છે, આમાં હેલોજનની સંખ્યા વધે છે સેમ પરમાણુ, અને પેલામાં કાર્બન શૃંખલા વધે છે, છતાં એ લોકોના ઉત્કલન બિંદુ ઊંચા બને છે. કરેક્ટ? તો હેલો એરિન માટે તમે શું કહી શકો? અને પ્રાથમિક દ્વિતીયક તૃતીયક માટે તમારે કહેવું છે તો
તો હેલોએરિન માટે પર્ટિક્યુલર જો મારે કહેવું હોય તો દાખલા તરીકે તમારી પાસે આ એક x લાગેલો છે, બરાબર? હું બ્લેક પેનથી મૂકું છું x, અને અહીંયા પણ x આપણે આપી દીધા. હેલોએરિનની ચર્ચા ચાલે. હવે પરિસ્થિતિ કેવી થાય કે જો તમે પેરા સ્થાનમાં બીજો x મૂકી દો અને અહીંયા આગળ ઓર્થો અથવા તો મેટા મૂકીએ. ઓર્થો છે અને આ મેટા સ્થાન છે, કરેક્ટ? તો આ લોકોના જે ઉત્કલન બિંદુનો જે ક્રમ છે, ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, તો પહેલામાં પહેલું કે અત્યારે આ 1:2 નું પ્રમાણ છે, 1:3 નું પ્રમાણ છે અને 1:4 નું પ્રમાણ છે. આપણે પ્રમાણ લખ્યું. ઓકે, તો આ જે સમઘટક બન્યો છે, પેરા સમઘટક તૈયાર થયો કહેવાય. આ મેટા સમઘટક છે અને ઓર્થો છે. ઓર્થો મેટા પેરા, ઓર્થો મેટા પેરા, એ રીતનો શબ્દ મૂકેલો છે. તો એમની અંદર આ લોકોના ઉત્કલન બિંદુ લગભગ સમાન છે, પણ ગલન બિંદુ જે છે પેરા સમઘટકનું સૌથી વધુ છે. પેરા સમઘટક છે એનું ગલન બિંદુ જે છે એ આના કરતા વધુ હોય છે. ઓર્થો અને પેરા નિપજ કરતા, સોરી, ઓર્થો અને મેટા નિપજ કરતા પેરા નિપજ જે છે એનું ગલન બિંદુ ઊંચું હોય. એનું રીઝન એટલા માટે કે પેરા સ્થાનમાં જે તમે ગોઠવણી કરી છે હેલોજનની, એ સિમેટ્રિકલ, સમમિત ગોઠવણી થઈ કહેવાય. એટલે જ્યારે એનો સ્ફટિક લેટાઈસ બને ત્યારે એની અંદર એકદમ વ્યવસ્થિત ગોઠવણી થવાની છે, બરાબર? સારા પ્રકારની ગોઠવણી થઈ. ગોઠવણી જો વ્યવસ્થિત થતી હોય તો પછી એમાંથી ઝડપી અણુ છૂટા પડી શકે નહીં. એટલે એનું ગલન બિંદુ પાછું કેવું છે? વધુ છે. ઉત્કલન બિંદુના આંકડા લગભગ પાસ એટલે નજીકના છે, પણ ઓર્થો અને મેટા કરતા પેરાનું ગલન બિંદુ ઊંચું હોય. એ તમને સ્વતંત્ર પ્રશ્ન પણ પૂછે છે. હવે સમઘટકમાં જવું છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, જે 11મા ધોરણનો ટોપિક છે. એટલે અહીંથી આપણે જે બીજો મુદ્દો મૂકીએ છીએ કે ભાઈ સમાન કાર્બન લઈ લો. ચલો આને બ્લોક કરી દો એટલે તમે મિક્સ ન કરતા. સમાન કાર્બન લેવું છે. ધારો કે તમે 4 કાર્બન વાળું સભ્ય લઈ લો, તો CnH2n +1, તો 4 2 8 + 1 9, અને આપણે અહીંયા Cl મૂકી દઈએ. તો એના તમારી પાસે સમઘટક કેટલા બનાવશો? 3 સમઘટક બનાવવાના છો. પહેલું, બીજું અને ત્રીજું. ચલો, પહેલું જે મારે લખવું છે સાવ સિમ્પલ, સરળ, 1 2 3 4 અને Cl. નામ પછી આપણે લખીએ છીએ. ચાલો, આના માટે લખશો તો 1 2 3 નીચે Cl અને 4. આના માટે લખશો તો 1 2 3 નીચે Cl અને આ 4 છે. લખાણ ગુજરાતીમાં છે, હું ચિત્રમાં સમજૂતી આપું છું એટલે ચેક કરજો. સૌથી પહેલું કે તમારી પાસે જે હેલોજન તત્વ ગોઠવાનું છે એ સરળ શૃંખલામાં છે. મકાન નંબર પણ જો આપણે આપી દઈએ તો 1 2 3 4. આમાં તમારે 1 2 3 4. આમાં એ ત્યાંથી જ રાખો, પણ બગડો આમથી લખો તો પણ બગડો વચ્ચે જ રહેશે. પાડી દો નામ હવે આનું. તો આનું નામ નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ લખાશે. નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ છે, કરેક્ટ? ત્યારે આનું નામ તમારી પાસે 2 ક્લોરો બ્યુટેન થઈ જશે. કાર્બનની સંખ્યા 4 બધામાં છે. હાઇડ્રોજન 3 2 5 સાથે 9, 3 3 6 2 8 ને 9, 3 કેરી 9. અણુસૂત્ર બધાનું સરખું થયું અને બધામાં ક્લોરીનનો પરમાણુ તમે મૂકેલો છે, પણ આનું નામ પણ લીધું છે 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન કહેશો ને. 2 ક્લોરો 2 મિથાઇલ અને પ્રોપેન. ચલો, આપણે એનામાં આપી દીધું. તો પહેલું જે સભ્ય લખેલું છે એ તમારી પાસે પ્રાથમિક 10 છે. ચલો અહીં લખી, ઉપર લખી નાખીએ. આ પ્રાથમિક હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડ છે. આ તમારી પાસે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ છે, અને આ જે બનશે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ છે. તો પ્રાથમિકનું જે ચિત્ર છે પ્રાથમિક માટે
એના માટે દાખલા તરીકે મારે આમ રાઉન્ડ મૂકવો હોય તૂટક તો એનો આકાર કેપ્સ્યુલ આકાર છે. ત્યારે એની સાપેક્ષમાં દ્વિતીયક કે તૃતીયક લેશો ત્યારે શાખા બનવાની છે ને, શાખામાં સીએલ છે. અહીંયા મૂકશો તો શાખા તમારી છે જ. પરિસ્થિતિ કેવી થવાની છે કે જે આની બાજુમાં તમે એ જ આકારનો બીજો અણુ મૂકો. ધારો કે હવે સમજો, હું ખાસ ચિત્ર મૂકું છું કે તમે દાખલા તરીકે નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડનો જ બાજુમાં અણુ મૂકેલો છે. અહીંયા હું એવો જ અણુ પાછો મૂકું છું. જો આ શાખા વાળો, અને અહીંયા પણ આમ નીચે જાય છે, ફૂટબોલ આકાર નીચે સુધી આમ જશે. હવે મારે બ્લેક પેન છે એને ખાલી એટલું જ કરી દેવાનું છે કે આ લાઇનિંગ કાઢી નાખું તો પ્રાથમિકમાં બે અણુ વચ્ચેનું અંતર, બે અણુ વચ્ચેનું જે અંતર છે તમારી પાસે આણ્વીય અંતર આટલું ગણાય. એની બદલે દ્વિતીયકમાં તમે જોશો તો આણ્વીય અંતર આટલું ગણાશે, અને તૃતીયકમાં જો તમે જોશો તો અહીંથી આમ નીચે સુધી જવાનું છે તો આણ્વીય અંતર, એટલે ઉલટું છે ભાઈ. અણુનું ઉપશાખા હોવાને કારણે અણુઓ વચ્ચેનું આંતર આણ્વીય અંતર વધે છે. આંતર આણ્વીય અંતર શું થયું? વધ્યું. જેના કારણે અણુઓ વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ ઘટે, માટે એનું ઉત્કલન બિંદુ નીચું બનશે. એટલે અહીંયા જો તમે મૂકશો કે પ્રાથમિક નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ છે એનું ઉત્કલન બિંદુ સૌથી વધુ હોય, એની સાપેક્ષમાં 2-ક્લોરોબ્યુટાનનું ઓછું છે, અને સૌથી ઓછું ઉત્કલન બિંદુ કોનું થાય? 2-ક્લોરો-2-મિથાઇલ પ્રોપેનનું છે. એટલે ટૂંકો ટચ કોઈ પણ સમઘટકીય પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક ના ઉત્કલન બિંદુનો ઉતરતો ક્રમ થવાનો છે, ઘટાડો થાય. ઓકે, એટલે આ તમે જે ચર્ચા કરી એ ઉત્કલન બિંદુ, ગલન બિંદુ વિશેની માહિતી આપી. આ બધું પ્યોર ગુજરાતીમાં પાઠ્યપુસ્તકમાં લખેલું છે. મેં તમને ચિત્ર દોરીને સમજૂતી આપી છે. આ જ વસ્તુ આલ્કોહોલ માટે પણ ફરીવાર આવશે, ત્યારે પણ યાદ કરજો કે આપણે ભણ્યા હતા. વધુ આગળ ચલો, પછીનો ટોપિક કે ભાઈ હેલો આલ્કેનની તમારે ઘનતા, ડેન્સિટી અને દ્રાવ્યતા ઉપરની ચર્ચા કરવી છે. તો ઘનતામાં તો સિમ્પલ જ છે. ઘનતામાં તમે શું કહી શકો? ડેન્સિટી. જેમ ઉત્કલન બિંદુ, ગલન બિંદુ માટે તમે બોલો છો તો ભૌતિક સ્થિતિ પણ અલગ અલગ પ્રકારની હતી ને, કે ભાઈ પહેલું સભ્ય મિથેન વાળું લઈએ છીએ, મિથેન વાળું સભ્ય તો CH3X લખવું હોય, CH3X, તો એની અંદર ક્લોરીન, બ્રોમિન, આયોડિન જ લેવાના છે. ક્લોરોમિથેન અને પહેલું કયો હશે? ક્લોરોમિથેન, સાચું, મિથાઇલ ક્લોરાઇડ અને મિથાઇલ બ્રોમાઇડ, એટલે બ્રોમો મિથેન છે. પહેલા બે સભ્યો વાયુ સ્થિતિમાં છે, પણ CH3I આયોડોમિથેન છે, એનો અણુભાર વધ્યો ને, એટલે પ્રવાહી અથવા ઘન સ્થિતિમાં હોય. સેમ કોપી. ધારો કે 2 કાર્બન વાળું આપણે ઇથેન વાળું સભ્ય લઈએ તો એમાં માત્ર પહેલું સભ્ય જે છે કોણ થાય? ક્લોરોઇથેન. એ એક જ વાયુ સ્થિતિમાં છે. બ્રોમોઇથેન અથવા તો આયોડો ઇથેન તમે લો તો ઘન કે પ્રવાહી છે. પણ 3 કાર્બન વાળું સભ્ય તમે લઈ લો પ્રોપેન માટે, તો એમાં પ્રોપાઇલ ક્લોરાઇડ, પ્રોપાઇલ બ્રોમાઇડ, પ્રોપાઇલ આયોડાઇડ એ બધા કઈ સ્થિતિમાં છે? પાછા પ્રવાહી અથવા ઘન સ્થિતિમાં છે. એટલે ઘનતા માટે તમે જે ડેન્સિટી શબ્દ વાપરો છો તો એની ભૌતિક સ્થિતિ જવાબદાર થઈ કહેવાય ને. તો પહેલામાં પહેલું કે ભાઈ હેલો આલ્કેન સંયોજનો છે, એટલે ક્લોરાઇડ અને બ્રોમાઇડ. હેલો આલ્કેનમાં ક્લોરાઇડ અને બ્રોમાઇડ અને સાથે સાથે પોલીહેલોજન સંયોજનો પાણી કરતા ભારે છે. પાણી કરતા એ લોકોની ડેન્સિટી વધુ છે, ઘનતા વધુ હોવાની એની અંદર. હવે ઘનતા વધવા માટેનું પરિબળ તમે જાણી દીધું છે ને. જો આ પહેલું આકૃતિ મૂકી છે કે ભાઈ આલ્કાઇલ હેલાઇડ ની અંદર સમાન આલ્કાઇલ સમૂહ રાખો, પણ જો હેલોજન પરમાણુ નું કદ વધે એટલે શું થયું? એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધી કહેવાય, રાઈટ? તો ઘનતા વધવાની છે, એટલે આ તરફ જાઓ તો ઘનતા વધશે. એ જ વસ્તુ એ લાગુ પડે છે કે બીજું
કે તમારી પાસે કાર્બન શૃંખલા વધે છે, હેલોજન કોમન છે, તો પણ ઘનતા વધે છે. આ બીજી વાર રિપીટ કર્યું આપણે. અને ત્રીજું છે કે આલ્કાઇલ સમૂહ સરખો છે પણ હેલોજન પરમાણુની સંખ્યામાં વધારો કરો તો પણ એની ઘનતા વધે છે. એટલે ટૂંકમાં ઘનતામાં વધારા માટે કાર્બન શૃંખલા જવાબદાર છે, હેલોજન પરમાણુનું કદ જવાબદાર છે અને હેલોજન પરમાણુની સંખ્યા જવાબદાર છે ઘનતા વધવા માટે. એટલે એની ચર્ચા તમારી પાસે આવી. અને હવે જાઓ તમે દ્રાવ્યતા પર. તો દ્રાવ્યતા માટે પહેલામાં પહેલું જે છે હેલો આલ્કેન જે શબ્દ મૂકીએ છીએ એ હેલો આલ્કેન પાણીમાં અતિ અલ્પ દ્રાવ્ય છે. ઓકે, પાણીની અંદર શું છે? અતિ અલ્પ દ્રાવ્ય થવાના છે પાણીમાં. પણ હેલો આલ્કેન સંયોજનો જે છે હેલો આલ્કેન એ કાર્બનિક દ્રાવકની અંદર કાદરા લખ્યું છે શોર્ટ પર, કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય વધુ બને છે. બરાબર? તો આપણે અહીંથી થોડી સ્પેસ ખાલી કરી દઈએ કારણ કે આપણને કે ઘનતામાં લખીશું પણ ઘનતામાં એનું જ રિપીટ થાય છે એટલે આપણે જરૂરિયાત રહેતી નથી. અહીંથી મારી દો કટ. ચલો આ દુનિયા પાછી આ લઈ લીધી. ફરીથી બોલું છું કે હેલો આલ્કેન સંયોજનોની પાણીમાં અતિ અલ્પ દ્રાવ્યતા ધરાવશે પણ એ હેલો આલ્કેન જે છે કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય બને. કાર્બનિક દ્રાવક એટલે અધ્રુવીય દ્રાવક. પાણી ધ્રુવીય છે ને, ત્યારે કાર્બનિક દ્રાવક જે છે એસિટોન છે, ઇથર છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે એ બિન ધ્રુવીય છે અથવા અધ્રુવીય છે, એમાં એની દ્રાવ્યતા વધુ હોય છે. હવે આવું થવાનું કારણ શું છે? તો પહેલામાં પહેલું આપણે કીધું કે હેલો આલ્કેન સંયોજનો જે છે એની અંદર અત્યારે આપણે શોર્ટમાં કરી નાખીએ લખાણ કે ભાઈ અણુ વચ્ચેનું જે બળ લાગશે એને આંતર આણ્વીય આકર્ષણ બળ કહેવાય કે નહીં? ચલો, આંતર આણ્વીય આકર્ષણ બળ જે છે આપણે શબ્દ મૂકી દીધો હેલો આલ્કેનમાં. અને જે પાણીના અણુ છે આપણે જે છે એરો મૂકેલો છે H2O ઉપર મૂકી દો. હવે જે પાણીના અણુ છે એ પાણીના અણુ એકબીજા સાથે આંતર આણ્વીય H બંધથી જોડાણા છે કે નહીં? HOH. એટલે માત્ર અહીંયા આગળ મારે તૂટક લાઈન મૂકી દો. અણુઓ એકબીજા સાથે આંતર આણ્વીય H બંધથી જોડાયેલા છે. હવે પરિસ્થિતિ કેવી થાય કે જ્યારે દ્રાવ્ય કરવું છે, હેલો આલ્કેનને પાણીમાં દ્રાવ્ય કરવું હોય તો પહેલામાં પહેલું કે ભાઈ આ પાણીના અણુઓ વચ્ચેનો H બંધ તોડવો પડે. H બંધ તૂટે, બંધ તોડવા માટે ઊર્જા જોઈશે. સાચું? અને આ અણુ વચ્ચેનું જે આકર્ષણ બળ જે છે, અણુ વચ્ચેનું આકર્ષણ બળ જેને તમે આંતરાણવીય આકર્ષણ બળ કીધું છે. ઓકે, એ આંતરાણવીય આકર્ષણ બળ જે છે અથવા દ્વિધ્રુવીય આકર્ષણ બળ છે, એ આકર્ષણ બળ ઓરિજિનલ મૂળ એટલે આને મૂળ શબ્દ મૂકી દો. મૂળ આંતરાણવીય આકર્ષણ બળ એમનો છે H બંધ તૂટવાનો છે, તૂટવા માટે ઊર્જા જોઈશે. પણ અને પછી દાખલા તરીકે મારે નવું બળ જે કરવું છે Rx એટલે હેલો આલ્કેન છે અને પાણીનો જે અણુ છે એટલે અત્યારે હું આ રીતે લખી નાખું. ચાલો, તો આપણે એ આ રેડ પેનથી મૂકેલું છે, વિરુદ્ધ વીજભાર છે એટલે મારે અહીંયા આગળ આકર્ષણ બળ તો લગાવવું પડશે ને. તો આ નવા પ્રકારનું બળ થયું કહેવાય. આંતરાણવીય આકર્ષણ બળ જે મૂળ હતું એ કેટલું છે બળ, અને પાણી વચ્ચેનું જે આંતરાણવીય H બંધ જે છે જ એ H બંધને તોડવાનો છે તો એને જરૂરી ઊર્જા જોઈએ. ઊર્જા ક્યાંથી મળે? તો કે જ્યારે હેલાઇડનો હેલો આલ્કેનનો અણુ પાણીના અણુ સાથે આકર્ષણ બળ ધરાવે એની સાથે જોડાવા માટે પ્રયત્ન કરે, બરાબર, તો ઊર્જા ઉત્પન્ન થાય. એ ઊર્જા H બંધને તોડવા માટે વપરાતી હોય પણ એની મૂળ ઊર્જાને લગભગ સમાન મૂલ્ય ધરાવતું હોય છે. એટલા માટે હેલો આલ્કેન જે છે પાણીમાં અતિ અલ્પ દ્રાવ્યતા ધરાવે છે. કરેક્ટ? ત્યારે એથી ઉલટું થયું કે કાર્બનિક દ્રાવકમાં શા માટે દ્રાવ્ય બને છે? તો એનું કારણ એટલા માટે કે મૂળ જે આકર્ષણ બળ હોય એના કરતા કાર્બનિક દ્રાવકના અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ વધુ રહેતું હોય, વધુ ઊર્જા મુક્ત થતી હોય, તોડવા માટે કોમ્પન્સેટ થઈ શકે.
એટલે દ્રાવ્યતા માટે પણ તમને ચર્ચા આ પ્રકારની થઈ કહેવાય. દ્રાવ્યતા વધે છે કાર્બનિક દ્રાવકમાં. ક્લિયર? એટલે આપણે મોટા ભાગની ચર્ચા ભૌતિક ગુણધર્મમાં કરી નાખી છે. ઓકે, હવે તમે જોશો સમીકરણ વાળો પ્રશ્ન પાછો આવી ગયો. લાસ્ટ ટાઈમ તમે હેલો આલ્કેન સંયોજનની બનાવટ કરેલી હતી. અત્યારે તમારી પાસે હેલો એરિન સંયોજનોની બનાવટ મેં હેડિંગ આપી દીધું છે. એમાં બે છે. પહેલું હાઇડ્રોકાર્બન માંથી હેલો એરિન લાવવું છે, જે આપણો 11મા ધોરણનું સમીકરણ. કયું? બેન્ઝીનનું હેલોજિનેશન. બેન્ઝીનનું ક્લોરિનેશન બ્રોમિનેશન કરો તો ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન બને. સેમ કોપી ટોલ્યુઇન છે. ટોલ્યુઇનનું ક્લોરિનેશન બ્રોમિનેશન કરો હેલોજિનેશન તો પણ હેલાઇડ સંયોજન બને, પણ હેલો એરિન કહેવાય ને. અને આ જે છે અલગ ક્વેશ્ચન તરીકે એમાઇન સંયોજનોમાંથી તમારે લાવવું છે. પણ આ પ્રશ્ન અગત્યનો, એ આપણું જે ચેપ્ટર છે એમાઇન સંયોજનો, એમાં ડિટેલમાં પ્રશ્ન પરીક્ષામાં હોય જ. અને એ સેન્ડ મેયર પ્રક્રિયા શબ્દ મૂકેલો છે. સેન્ડ મેયર, બરાબર? સેન્ડ એટલે મોકલો, મેયર એટલે નગરપતિ, એવું ગુજરાતી નથી કરવાનું. એ સેન્ડ મેયર પ્રક્રિયા છે. હવે અહીંયા આગળ હાઇડ્રોકાર્બનમાંથી જે તમારે બનાવવું છે તો બંને રીતે થઈ શકે ને. દાખલા તરીકે તમે અહીંયા આગળ આ બેન્ઝીન મૂકેલું છે. ઓકે, બેન્ઝીનની બે શક્યતા, આયન ધાતુની હાજરી રાખો તો પણ ચાલે, અથવા તો FeX3 ફેરિક ક્લોરાઇડ હોય પણ આપણે FeX3 મૂકીએ છીએ, જનરલ સમીકરણ છે. બંને ઉદ્દીપક તરીકે રાખેલો છે. FeCl3 રાખો ફેરિક ક્લોરાઇડ તો ક્લોરિનેશન માટે વપરાય, અને FeBr3 રાખો ફેરિક બ્રોમાઇડ તો બ્રોમિનેશન માટે વપરાય. એટલે આપણે અહીંયા આગળ જે છે એ કોમન આયન ધાતુ અથવા તો FeX3 આ બંનેમાંથી કોઈ પણને ઉદ્દીપક તરીકે રાખો, પણ એ લુઈસ એસિડ તરીકે વર્તે છે. કરેક્ટ? એ લુઈસ એસિડ ઉદ્દીપક તરીકે રાખેલા છે. અને એ ચોપડીમાં લખેલું છે અંધારું એટલે ડાર્ક. પણ સાથે સાથે ઓપ્શનમાં મારે શું લખી નાખવું છે કે બેન્ઝીનના બદલે જો તમે રિંગ ઉપર CH3 મૂકી દો તો આ ટોલ્યુઇન બનેલું છે ને. એકમાં જ આપણે બે સમીકરણની માહિતી મૂકી દીધી છે. પાઠ્યપુસ્તકમાં ટોલ્યુઇનનું સમીકરણ છે, પણ મેં તમને બેન્ઝીન એરોમેટિક હાઇડ્રોકાર્બન અને વિસ્થાપિત બેન્ઝીનની નિપજ છે, એની જો તમે હેલોજન સાથે પ્રક્રિયા કરશો એટલે અહીંયા X2 મૂકવું પડશે ને. X2 એટલે હેલોજન સાથે તમે પ્રક્રિયા કરવાના છો તો શક્યતા શું છે? એ જ કલર વાપરીએ છીએ. જો તમે બેન્ઝીન રાખશો તો એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ જશે અને ત્યાં આગળ X લાગી જશે. ચલો એરો જરા લાંબો આપણે આપી દઈએ. જો તમે અહીંયા આગળ એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરો તો હેલો એરિન બની ગયું. આનું નામ છે હેલો એરિન સંયોજનો. હવે એની અંદર ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન આયોડોબેન્ઝીન મેળવી શકાય. પણ જો તમે આ ટોલ્યુઇન નિપજ તરીકે રાખેલું હોય CH3 તો મિથાઇલ સમૂહ જે ઓર્થો પેરા નિર્દેશક કહેવાય ને, એટલે જે હેલોજન સમૂહ દાખલ થવાનો છે X2 એ ઓર્થો અને પેરા સ્થાનમાં તમારી પાસે દાખલ થાય. એટલે હું અહીંયા લખાણમાં આપું છું કે તમારી પાસે આ જે ટોલ્યુઇન છે એન્ડ લખી નાખો ને, કારણ કે બંને નિપજ સાથે જ બનવાની છે. એકલી ઓર્થો ન બને, એકલી પેરા બનતી નથી. એટલે દાખલા તરીકે અહીંયા આગળ હું X હેલોજન તત્વ તરીકે આપણે જોડી દીધું છે અને એના બદલે અહીંયા X હેલોજન તત્વ તરીકે જોડી દો મૂકેલું છે. તો એને જનરલ નામમાં ઓર્થો હેલો ટોલ્યુઇન કહી શકાય, અને આને લખો તો પેરા હેલો ટોલ્યુઇન તમે કહી શકો. આ જનરલ સમીકરણ એટલા માટે આપણે લખેલા છે કે 11માં તમે ભણી લીધું છે, બરાબર? આપણે જનરલ ફોર્મ આપી દીધું. હવે એને જરા ચર્ચામાં લઈ લો. ફરીથી જુઓ કે ભાઈ આયન Fe ધાતુ અથવા તો આયન 3 હેલાઇડ Fe+3 છે, એને લુઈસ એસિડ જેવા ઘટકોને ઉદ્દીપક તરીકે રાખો અને એની હેલોજન સાથે જો તમે પ્રક્રિયા કરશો તો અહીંયા હેલો એરિન બનવાનું છે, બરાબર? પણ ચોખવટ છે, ફ્લોરોબેન્ઝીન નહીં બને. કેમ ન બને?
તો ફ્લોરિનનું કદ સૌથી નાનું છે, ઊંચી વિદ્યુતઋણતા છે, પ્રતિક્રિયાત્મકતા વધુ છે, ફ્લોરોબેન્ઝીન મળતું નથી. ઓકે, એ જ વસ્તુ અહીં પણ ફ્લોરો નિપજ નથી બનવાની હોતી. પણ જો તમે ક્લોરીન સાથે પ્રક્રિયા કરો, Cl2 રાખશો તો ક્લોરોબેન્ઝીન બનશે. અહીંયા પણ તમારી પાસે ઓર્થોક્લોરોટોલ્યુએન બોલાય, પેરાક્લોરોટોલ્યુએન બોલી શકાય. પણ જો તમે બ્રોમિન સાથે પ્રક્રિયા કરો એટલે ઉદ્દીપક તરીકે FeBr3 રાખવાના છો, FeBr3, તો એમાં પ્રક્રિયા કરવા માટે તમારે ટેમ્પરેચર વધુ રાખવું પડે છે, ઊંચા તાપમાને પ્રક્રિયા થશે. અને આયોડિનની જો તમે પ્રક્રિયા રાખો, ધારો કે I2 રાખશો, મારે અહીં આયોડોબેન્ઝીન રાખવું છે, અહીં આયોડિન લગાડવું હોય તો આ તમને ખબર છે કે ભાઈ હાઇડ્રોકાર્બનની I2 સાથેની જે પ્રક્રિયા હોય પ્રતિવર્તી પ્રક્રિયા છે. કેવી પ્રતિવર્તી પ્રક્રિયા થવાની છે? નંબર 1. બીજું કે માની લો કે તમે I2 રાખેલું છે તો એક H નું વિસ્થાપન HI બનાવે, હાઇડ્રોજન આયોડાઇડ બોલે. હવે એ HI નું ઓક્સિડેશન કરવા માટે તમારે એમાં ઓર્થોફોસ્ફોરિક એસિડ H3PO4 ની હાજરી રાખવી પડે, સાથે સાથે સોડિયમ આયોડાઇડ અથવા પોટેશિયમ આયોડાઇડ પણ રાખવું પડે. એટલે મેં શું પરિસ્થિતિ કીધી તમને કે ભાઈ ફ્લોરિન નાનું કદ, ઊંચી વિદ્યુતઋણતા, ક્રિયાશીલતા વધુ છે, ફ્લોરો નિપજ ના બને. ક્લોરીન સાથેની પ્રક્રિયા તમને આપી દીધી. બ્રોમિન પણ આપે છે, પણ એમાં તમારું ફરજિયાત ઉદ્દીપકને ઊંચું તાપમાન જોઈશે. આયોડિનની પ્રક્રિયા પ્રતિવર્તી છે, એટલે વિસ્થાપનથી જે HI દૂર થવાનો છે, HI જે અણુ દૂર થાય એનું ઓક્સિડેશન કરવા માટે ઓર્થોફોસ્ફોરિક એસિડ સાથે રાખેલું સોડિયમ આયોડાઇડ એટલે સોડિયમ હેલાઇડ અને પોટેશિયમ હેલાઇડ રાખવું પડે છે. આ એની મુશ્કેલી કીધી. અને આ જાણો છો કે આ જે આખી પ્રક્રિયા બનેલી છે એને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા કહેવાય ને. એટલે ક્રોસમાં લખું છું, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તમને આપે છે. આ જે તમે પ્રક્રિયા શીખ્યા છો એનું નામ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. રેડી? ચલો છેલ્લામાં જતા રહો. એમાઇન સંયોજનોમાંથી એ સેન્ડમેયર પ્રક્રિયા નામ તરીકે આપેલું છે. હવે એમાં સમીકરણ જે તૈયાર કરેલું છે એ સમીકરણમાં આપણે એવું કહીએ છીએ કે રિંગ ઉપર NH2, તો આ NH2 જે લખેલું છે એ 1,0 પ્રાથમિક એમાઇન સંયોજન થયો કહેવાય. સાચું કે નહીં? જેમ રિંગ બેન્ઝીન વલયના કાર્બન સાથે જો હેલોજન સમૂહ જોડાય તો એને એરાઇલ હેલાઇડ કહેવાય ને. તો એ રીતે બેન્ઝીન વલયના કાર્બન સાથે NH2 સમૂહ જોડાય તો એને એરાઇલ એમાઇન કહેવાય. પણ NH2 પ્રાથમિક એમાઇન છે. એટલે પ્રાથમિક એમાઇન સંયોજનને ઠંડા ખનિજ એસિડ, ખનિજ એસિડ એટલે કયો? HCl અથવા H2SO4 છે. પણ હું છૂટું સમીકરણ સમજાવું છું, ચેક કરજો કે તમે HCl ની અંદર રાખેલું છે ઠંડુ, બરાબર, અને એમાં તમારે સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 સાથે પ્રક્રિયા કરવાની છે. પણ ટેમ્પરેચર નીચું છે 0 થી 5 ડિગ્રી. 0 થી 5 ડિગ્રી એટલે મારે 273 થી 278 કેલ્વિન લખી શકાશે ને. 0 થી 5 ડિગ્રી નીચું ટેમ્પરેચર રાખશો તો અહીંયા તમારી પાસે પ્રક્રિયા થઈને N2Cl બની જાય. N2Cl. હવે N ઉપર પ્લસ ચાર્જ છે, Cl ઉપર માઇનસ ચાર્જ છે. તો આનું નામ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. નામ શું હતું તમારી પાસે? આપણે બ્લેક પેનથી લખી નાખીએ છીએ કે ભાઈ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. રેડી? અને સાથે સાથે પ્લસ નિપજ તરીકે હેલોજન તત્વ તરીકે એને Cl બનાવી દો અને પ્લસ H2 આપણે મૂકેલું છે. ચલો, પાઠ્યપુસ્તકમાં તમને માઇનસમાં લખેલું હોય લખી શકાય. ત્યાં પ્લસ એટલા માટે મૂકેલું છે સમજવા માટે, છૂટું પાડ્યું. ટેક્સ્ટ તો છે તમારી પાસે. આના હિસાબ કિતાબમાં જાઓ તમે તો તમારી પાસે ક્લોરીનની સંખ્યા 2 છે. જો મેં 2 ટપકા પાડ્યા તો મારે અહીંયા ટ્વાઇસ કરવું પડે. સાચું? એટલે 2 ક્લોરીન તમારી પાસે આવી ગયા. હવે
અહીંયા ઓક્સિજનની કિંમત તમારી પાસે 2 છે એટલે મારે 2 મૂકવા પડે, 2 કરી દીધા ત્યાં. તો હાઇડ્રોજનની સંખ્યા 2 દુ 4 થઈ, 2 દુ 4. તો અહીંયા તમારી પાસે 2 હાઇડ્રોજન ને 2 હાઇડ્રોજન છે, ઠીક છે ચાલ ઓપ્શન જતા રહ્યા. તો તમારી પાસે 2 નાઇટ્રોજન વધ્યા ને. જો ટપકું પાડું છું કે ભાઈ આ નાઇટ્રોજન અને નાઇટ્રોજન છે અને અહીંયા 1 ક્લોરીન વધ્યો છે. હિસાબ પૂરો થવો જોઈએ. જો ફરીથી સમજૂતીમાં કે આખું જે સમીકરણ મૂકેલું છે એમાંથી તમે હેલોજન તત્વ તરીકે Cl છે અને આલ્કલી સોડિયમ, તો તમે NaCl બનાવવાના. પણ ક્લોરીનની સંખ્યા 2 છે એટલે 2 વડે ગુણ્યા એટલે ક્લોરીન 2 પ્રશ્ન પૂરો થઈ ગયો. સોડિયમ 1 તો આવી ગયો, ઠીક. પણ ઓક્સિજનની સંખ્યા 2 છે એટલે 2 વડે ગુણો તમે, તો 2 દુ 4 હાઇડ્રોજન થયા. તો 2 આમની પાસે 2 આમની પાસે નીકળી ગયા. તો રિંગ ઉપર 1 નાઇટ્રોજન છે ને 1 નાઇટ્રોજન છે આવી ગયો અને 1 ક્લોરીન હતો. તો આનું નામ બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બની ગયો. કે સાચું. અને પછી તમે જે પ્રક્રિયા કરો છો એને સેન્ડમેયર પ્રક્રિયા કહેવાય. અહીંથી હું આગળ વધું છું. એ પ્રક્રિયામાં તમને એવું કહે છે કે ભાઈ Cu2 Cl2 અથવા Cu2 Br2 આ બેમાંથી કોઈ પણ એક વસ્તુ. કોપર +1 છે, બગડો કાઢી નાખો એટલે Cl -1 કોપર +1, બગડો કાઢી નાખો Br -1 કોપર +1. તો ક્યુપ્રસ ક્લોરાઇડ અને ક્યુપ્રસ બ્રોમાઇડ છે. એટલે બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ જે છે એ ક્ષાર છે, એ તમારે તાજું બનાવેલું છે. તાજા બનાવેલા બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ ક્ષારની ક્યુપ્રસ ક્લોરાઇડ અથવા ક્યુપ્રસ બ્રોમાઇડ સાથે જો તમે પ્રક્રિયા કરો આની અંદર, તો તમારી પાસે આ હેલોજન તત્વ ત્યાં લાગી જશે. એટલે 2 શક્યતા છે ને. હું શું બનાવી શકું? રિંગ ઉપર જો તમે ક્યુપ્રસ ક્લોરાઇડ રાખશો તો Cl લાગે, અને જો તમે ક્યુપ્રસ બ્રોમાઇડ રાખશો તો Br લાગશે ને પ્લસ N2 ગેસ તમે છૂટો પાડી દેવાના છે એટલે તીર મૂકી દઉં ઉપર. તો આને મારે હેલો એરિન સંયોજન થઈ ગયેલું કહેવાય. ફરીથી રિપીટ કરું છું, ચેક કરો કે ભાઈ પ્રાથમિક હેલો એરિન કહેવાય કે હેલોજનને એમાઇન અલગ નથી આવતું. તો આને પ્રાથમિક એરોમેટિક એમાઇન સંયોજન, સ્ટાર્ટિંગ એનું પ્રાથમિક એરોમેટિક એમાઇન સંયોજનની ઠંડા ખનિજ એસિડ HCl અથવા H2SO પર તમારું HCl છે એની સાથે રાખેલું છે અને નીચા તાપમાને 273 થી 278 કેલ્વિન સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બને છે, ડાઇઝોનિયમ ક્ષાર. અને ત્યારબાદ આ જે તાજું બનેલું ડાઇઝોનિયમ ક્ષાર છે એની ક્યુપ્રસ ક્લોરાઇડ અથવા ક્યુપ્રસ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તમારી પાસે હેલો એરિન સંયોજન બની જશે અને N2 ગેસ છૂટો પડે. આ પ્રક્રિયાને તમે સેન્ડમેયર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પણ જેવી રીતે Cu2 Cl2 બન્યું, અરે Cu2 Cl2 રાખો એટલે ક્લોરીન લાગે, Cu2 Br રાખશો તો તમારી પાસે બ્રોમિન લાગે ને, બ્રોમિન હોવાને કારણે. પણ Cu2 I2 હોય તો આયોડિન લાગતો નથી. એ સેન્ડમેયર પ્રક્રિયા નથી, એ સાદી પ્રક્રિયા છે, અલગ રીતે બનાવવાની. એટલે સેન્ડમેયર પ્રક્રિયામાં ક્લોરોબેન્ઝીન અથવા બ્રોમોબેન્ઝીન જ બની શકે. એ શું બન્યું કહેવાય? હેલો એરિન છે. એટલે ટૂંકમાં આપણે હેલો એરિન સંયોજનની બનાવટ 2 રીતે કરી. એક હાઇડ્રોકાર્બન બેન્ઝીન ટોલ્યુઇનમાંથી તમે હેલો એરિન બનાવી દીધા 11માના સમીકરણ. આ નવું છે, અત્યારે આ ચેપ્ટરમાં પણ છે, બરાબર. તમે પછીનું જે ચેપ્ટર છે આલ્કોહોલ ફિનોલ ઇથર, એમાં પણ ફિનોલની બનાવટમાં આવવાની છે અને ઓરિજિનલ એમાઇન સંયોજનમાં તો સેન્ડમેયર પ્રક્રિયા છે જ. એટલે આખું સમીકરણ તમને ડિટેલમાં મેં સમજૂતી આપી છે અને આ જે પ્રક્રિયા બની એનું નામ સેન્ડમેયર પ્રક્રિયા. રેડી? એટલે આજની તારીખે તમે ભૌતિક ગુણધર્મો પૂરા કરી નાખ્યા દરેક પ્રકારના. એમાંથી SQ MCQ બને છે, અલગ ક્વેશ્ચન આ તો છે જ તમારી પાસે. નેક્સ્ટ ફરી પાછા સમીકરણો લઈને ભેગા થવાના છીએ. ત્યાં સુધી આટલું તૈયાર કરી નાખો, બરાબર. મળીએ પાછા. આવજો, બાય.